જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ તથા સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર કેશોદ નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં તારીખ 10/3/2026 મંગળવારના રોજ કેશોદ નગરપાલિકાના કચેરી બિલ્ડિંગ ખાતે સવારે 9 કલાકથી બપોરે 5 કલાક સુધી યોજાયો હતો, જ્યારે અરજીઓ સ્વીકારવાનો સમય બપોરે 2 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। કાર્યક્રમનો શુભારંભ કેશોદ નગરપાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણ વિટલાણી દ્વારા દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવ્યો। નાગરિકોના વિવિધ કામોને ઝડપી વેગ મળે અને સરકારની વિવિધ લક્ષી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તેવા શુભ આશય સાથે આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં શહેરી વસ્તી માટે રાજ્ય સરકાર દ્વારા જે નિર્દેશ થયેલા છે તે મુજબ તારીખ 21/2/2026થી 2 સેવા સેતુ કરવાનું સૂચના મળેલી હતી, જે અન્વયે આજરોજ 10/3/2026ના રોજ કેશોદ નગરપાલિકાએ પહેલા સેવા સેતુનું આયોજન કરેલું છે, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ, વિવિધ વિભાગોની જે 55 જેટલી સેવાઓ છે તે વ્યક્તિને તેના રહેઠાણ સ્થળ નજીક જ એક જ દિવસે મળી રહે તે રીતનું આયોજન હોય છે। આજે સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે એકઠા થયેલા છે, જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તારના જે નાગરિકો છે તેમને આ સેવાઓ આજના જ દિવસે મળી રહે તે મુજબનું આયોજન કરેલું છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।